નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની. આપણે વાત કરવી છે ગાંધીનગરના સેક્ટર 22માં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલની. આ હોસ્પિટલની અંદર ડૉક્ટર વૈદ રાકેશ ભટ્ટ દ્વારા જે સારવાર આપવામાં આવી રહી છે તે કાબિલે દાદ હોવાનું સામે આવ્યું છે. અનેક દર્દીઓ આ એમની સેવાનો લાભ લઈ રહ્યા છે, પણ સરકારને પણ લોકો ધન્યવાદ આપી રહ્યા છે કે સરકારે આવી હોસ્પિટલ નિર્માણ કરીને મૂકેલી છે અને તેમાં અસંખ્ય દર્દીઓ જે અનેકવિધ રોગોથી પીડાઈ રહ્યા છે તેઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે. અને આપણે જાણીશું અહીં આગળ સાબરકાંઠાથી આવેલા એક વ્યક્તિ કે જેમને આપઘાતના વિચારો આવતા હતા અને તેમણે માત્ર ટૂંકા ગાળાની સારવાર બાદ જ એ વિચારોથી મુક્ત થયા, સાજા થયા અને ત્યારે એમણે પોતાના વિચારો અમારી સમક્ષ રજૂ કર્યા. એટલું જ નહીં, તેમના પત્નીએ પણ રડતા અવાજે પોતાના પતિ ઉપર વીતેલી જે દુઃખદ ઘટનાઓ હતી તેનું પણ વર્ણન કર્યું હતું. ઉપરાંત અહીંના વૈદ જે છે ડૉક્ટર રાકેશ ભટ્ટ શું કહી રહ્યા છે તે પણ જાણીશું. મારું નામ નાઈ સંદીપ એસ. હું અમદાવાદના નાચીલોડાથી આવું છું અને મને લગભગ 5-6 મહિનાથી ઊંઘ નથી આવતી એમ. તો એના માટે હું અહીંયા આવ્યો હતો સાહેબ જોડે અને સાહેબે મારી દવા કરી અને એના પછી મને ઊંઘ આવતી થઈ એમ. વ્યવસાયમાં હું ગાડી ચલાવતો હતો, ટેક્સી, અને મારા પાછળ કમરની તકલીફ થઈ એમ નસની. એના પછી ગાડી પણ છોડી દીધી, દુખાવા બહુ વધારે થવા મળે. એના પછી મેં 3-4 જગ્યાએ બતાવ્યું, પ્રાઇવેટ જગ્યાએ, તો ત્યાં આગળ કંઈ ફરક નહોતો પડતો એમ. અને પછી છેલ્લે સાહેબનો વિડીયો જોયા પેલા હંસરાજનો ને એના પછી હું અહીંયા આવ્યો એમ. અને અહીંયા આવ્યા પછી સાહેબે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી તો ઊંઘ પણ આવતી થઈ ગઈ અને અત્યારે હાલ સારું એવું સૂઈ શકું છું એમ. હા, મને લગભગ 6-7 મહિનાથી આ તકલીફ હતી. રાત્રે પણ જાગું અને દિવસે પણ જાગું અને સતત મગજ બધું વિચારોમાં જ રહેતું હતું એમ સતત. અને બસ આમ બેચેનીને એવું જ રહેતું હતું આમ કે હું મળી જાઉં આમ, અને આમ ગમ જ નહીં એમ કશું, એવું જ થતું એમ. અહીંયા લગભગ હું 15 દિવસથી એડમિટ છું અને અહીંયા ટ્રીટમેન્ટ બહુ સારી થાય છે અને ટાઈમસર દવા એ બધું મળે છે. એના લીધે અત્યારે હાલ રિકવર એકદમ સારું છે એમ. ટ્રીટમેન્ટમાં તો બધી બસ્તી ને શિરોધારા, માત્રા બસ્તી ને એ બધી બસ્તીઓ આપવામાં આવી હતી. એના લીધે અત્યારે હાલ મને ઘણું સારું છે એમ. ઊંઘ અત્યારે તો 7-8 કલાક ઊંઘી શકું છું આરામથી. મને અહીંયા જેવું રિઝલ્ટ મળ્યું છે એ અર્થાત બધાને અહીંયા આવવું જોઈએ અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. સાહેબનું કામ બહુ સુંદર છે, બહુ સરસ મજાનું છે અને સાહેબની ટ્રીટમેન્ટ પણ બહુ સુંદર છે એમ. મારું નામ અંજલિ છે અને હું મારા હસબન્ડને 6-7 મહિનાથી એમનો પ્રોબ્લેમ હતો, ઇસ્યુ હતો, ઊંઘ નથી આવતી. એટલે એમને લઈને હું આયુર્વેદિકમાં લઈને આવી એમને. અને આયુર્વેદિકમાં જે લઈને આવી ફર્સ્ટ ટાઈમ સરે મને એમનો નાડી પકડીને એ બધું જોયું. એમને ફર્સ્ટ ટાઈમ કહી દીધું કે ના પ્રોબ્લેમ છે એમ. એમને દવાની ટ્રીટમેન્ટ કરી અને ત્યારથી એમને ધીરે ધીરે બધી રિકવરી આવવા માંડી. પરિવારમાં મારા સાસુ, દિયર, દેરાણી, મારા બાબુ છે. એટલે આપત્તિ એ લોકો પર બહુ આવે તેમ કે શું થઈ ગયું અચાનક એમ. અહીંયા સારવાર લીધા પછી ઘણું એટલે 100% રિઝલ્ટ છે. હું તો એવું કહું છું કે બીજા લોકોને કોઈ સુસાઇડ કરવા જાય, કોઈને ઘરની આપત્તિ આવી પડી હોય તો હું એમ જ આયુર્વેદિકનો પહેલું સારું લો, પ્રાઇવેટની સારું ના લો. પ્રાઇવેટની લેવાથી તમારી દવાઓ શરીરનું નુકસાન બહુ થાય છે અને આયુર્વેદિકથી લેવાથી તમારે ઘણો ફરક પડે શરીરમાં. એમને આ તકલીફ હતી ત્યારે ઊંઘ ના આવે અને વિચારો અને અલગ અલગ વિચારો, એમને સુસાઇડ ના આવે, મારાથી કંઈ થઈ શકવાનું નહીં, હું ક્યાં જઈશ, હું શું કરીશ, એમના અલગ અલગ વિચારો આવતા હતા. એટલે પછી અહીંયા આયુર્વેદિકમાં હું લઈને આવી. અત્યારે ઘણું સારું છે. મને લાગતું હતું અચાનક આ શું થઈ ગયું એમ, મારું જીવન આમ બરબાદ થઈ ગયું, મારે સુસાઇડ થઈ જશે, શું થશે. હું વૈદ રાકેશ ભટ્ટ અહીંયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ સેક્ટર 22 ગાંધીનગરમાં વૈદ પંચકર્મ તરીકે ફરજ બજાવું. એક દિવસ સંદીપ અને એના મિસિસ અંજલીબેન અહીંયા આવ્યા અને એમની નાડી તપાસતા મને એવું લાગ્યું કે માનસિક વ્યગ્રતામાં છે અને એની કારણે નીંદર પૂરી લઈ શકતા નથી.
પૂછતા એમ ખબર પડી કે 6-7 મહિનાથી એ નીંદર લેતા નથી અને એની કારણે એમને સુસાઇડ જેવા વિચારો આવે છે. એમના મિસિસને પણ એવું થયું કે મારે એક નાનો બાબુ છે, શું કરવું શું નહીં, એવું એ પણ મનોમંથનમાં ગૂંચવાયેલા રહેતા હતા. એ પછી એમને આપણે પંચકર્મની સારવાર ચાલુ કરી, શિરોધારા, નસ્ય, અન્ય બસ્તી એ બધું ચાલુ કરતાં એમને ચોથા દિવસથી તો 4 કલાકથી વધારે ઊંઘ આવવા માંડી હતી અને આજે 15મા દિવસે 7 થી 8 કલાક પૂરી નીંદર લઈ રહ્યા છે. એમનો બિઝનેસ હતો ટેક્સીનો, એટલે એની કારણે એમને સર્વાઇકલની પણ તકલીફ રહેતી હતી, પણ આપણે બસ્તી અને અન્ય જે ક્રિયાઓ કરી પંચકર્મની એની કારણે આજે એમને સર્વાઇકલમાં પણ 90% રાહત છે. નમસ્કાર, આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.